Let's know more about cataract from the experts. Hello, friends. I am Dr. Udayan Patel from Ahmedabad. Today, I welcome all on podcast. And today we are going to talk about cataract and cataract surgery. તો મિત્રો મોતિયો એટલે શું? આમ તો બધાને ખબર જ હશે. મોતિયો એટલે જે આપણું રતન છે, જે લેન્સ છે, એ ઝાંખું પડવું એને મોતિયો કહેવાતું હોય છે. પણ સિમ્ટોમ શું? એઝ અ પેશન્ટ તમને ખબર કેવી રીતે પડશે કે ભાઈ મોતિયો છે? તો જનરલી મોટાભાગના દર્દીઓની કમ્પ્લેનમાં નંબર, જે ચશ્માનો નંબર છે, વારંવાર ચેન્જ થતો હોય, રાત્રે વાહન ચલાવતા હોય ત્યારે આપણને અંજાઈ જવાતું હોય, કોઈ બી વસ્તુ જોવામાં તકલીફ પડતી હોય, ખાસ જ્યારે વિઝન એસેસમેન્ટ કરવું હોય, જોવું હોય ત્યારે આપણા ઘરે ટીવીની સ્ક્રીન પર જ્યારે મેચનો સ્કોર છે કે પછી આપણે ન્યૂઝની લાઈન છે એ જોવાથી આપણને વધારે આઈડિયા આવી શકે. જો એ જ આંખી દેખાય છે તો હા, તમારે ડોક્ટરની વિઝિટ કરવાની જરૂર છે, આંખ ચેકઅપ કરાવવાની જરૂર છે. હવે આ મોતિયાના સિમ્ટોમ થયા. મોતિયાની એક જ સારવાર હોય છે, ઓપરેશન. અને ઓપરેશનથી જ મોતિયાને આપણે દૂર કરી શકીએ અને લેન્સ મૂકી શકતા હોઈએ છીએ. ઓપરેશન હવે બહુ જ એડવાન્સ થયેલા છે, ઘણા સારી પદ્ધતિના થઈ ગયેલા છે, જેનાથી કોઈ તકલીફ પડતી નથી. હવે મોટાભાગના મોતિયાના ઓપરેશનમાં કોઈ ઇન્જેક્શન આપવાની જરૂર પડતી નથી, ફક્ત ટોપિકલ એટલે કે માત્ર ટીપા નાખીને જ ઓપરેશન થઈ શકતું હોય છે. અને ટીપા નાખીને ઓપરેશન જે કરવામાં આવે છે એ બિલકુલ પેઇનલેસ હોય છે. કોઈ જસ્ટ ટચ સેન્સેશન, મીન્સ આપણને કોઈ ટચ કરી રહ્યું છે, પાણીનો ફ્લો જઈ રહ્યો છે, બસ એટલી ખબર પડતી હોય છે અને ઓપરેશન થઈ જતું હોય છે. હવે ફાયદો એ થયો છે કે મોતિયાના ઓપરેશન પછી રિકવરી ઘણી જ ફાસ્ટ આવે છે. મીન્સ તમે તમારી રૂટીન જે દૈનિક ક્રિયા છે એ વિધિન અ ડે ઓર ટુ જોઈન કરી શકો છો. વિધિન એક બે દિવસમાં જ તમે તમારું રૂટીન પાછું ચાલુ કરી શકો છો. ઓપરેશનની અલગ અલગ પદ્ધતિઓ હોય છે. જે સૌથી એડવાન્સ અને વધારે ચાલતી પદ્ધતિ છે જે ફેકો પદ્ધતિ. અને ફેકો પદ્ધતિમાં બી MICS, માઇક્રો ઇન્સિઝન કેટરેક્ટ સર્જરી, જેમાં ફક્ત 2 મિલીમીટરના ચેકામાંથી જ, 2 મિલીમીટરના હોલમાંથી જ ઓપરેશન કરવામાં આવે છે. હવે લેન્સ બી એટલા એડવાન્સ થઈ ગયા છે કે જેની અંદરથી એ 2 મિલીમીટરના હોલમાંથી જ લેન્સનું ઇમ્પ્લાન્ટેશન બી થઈ શકતું હોય છે. તો MICS પદ્ધતિથી ઓપરેશન કરાવવાથી ફાયદો એ થાય કે રિકવરી તમને ફાસ્ટ આવે, તમારું વર્ક જલ્દી જોઈન કરી શકો, તમને ચાન્સીસ ઓફ ઇન્ફેક્શન, જે ચેપ લાગવાની શક્યતાઓ ઘણી ઓછી થઈ જતી હોય છે, આંખમાં સોજો આવવાની શક્યતાઓ બી ઓછી થઈ જતી હોય છે. આ સિવાયની પદ્ધતિ બી છે ઘણી કે જેનાથી ઓપરેશન થતું હોય, જેમ કે SICS એટલે મેન્યુઅલ સર્જરી છે. જેમ આપણે વાત કરી કે ભાઈ MICSમાં 2 મિલીમીટરનું ચેકો બનાવવામાં આવે કે હોલ બનાવવામાં આવે, SICSમાં એ હોલ 8 મિલીમીટરનો બનાવવામાં આવતો હોય છે. અને મશીનના ઉપયોગ વગર મેન્યુઅલી મોતિયાને રિમૂવ કરી અને પછી લેન્સ મૂકવામાં આવતો હોય છે. સેમ વે એનાથી એક જો વર્ષો પહેલા ચાલતી હતી, અત્યારે મોટાભાગના સર્જન નથી કરતા, પણ જે પેલા ટાંકાવાળું ઓપરેશન આપણે કે ECC પદ્ધતિથી ઓપરેશન થતું હતું, પણ હવે મોટાભાગની જગ્યાઓમાં થતું નથી. SICS અને ECC બંને સર્જરી એવી છે કે જેમાં આંખને ઇન્જેક્શન આપીને બેરી કરવી જરૂરી હોય છે. MICS જે માઇક્રો ઇન્સિઝન ફેકો પદ્ધતિ છે, એમાં આંખને ફક્ત ટીપા નાખીને ઓપરેશન થતું હોય છે, એટલે આંખની સેફટી એ રીતે બી વધી જતી હોય છે કે જેમાં ઇન્જેક્શનની જરૂર પડતી હોતી નથી. આ સિવાય લેઝર પદ્ધતિથી બી ઓપરેશન હવે મોતિયાનું થાય છે. હજી પ્રિમિટિવ સ્ટેજમાં છે, એટલે એટલું એડવાન્સ એનો ઉપયોગ નથી થઈ શકતો. અને ઘણી બધી વસ્તુ છે જે ફેકો મશીનથી જ, એટલે MICS થી જ કરવી પડતી હોય છે. એટલે પ્રેક્ટિકલી MICS ઇઝ હાઈએસ્ટ સર્જરી what we can offer at present. Thank you. Act early, prevent early, driving change to defeat cataract.